નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, વૈશાખ સુદ દસમ, બુધવાર, તારીખ 7/5/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:04 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:09. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મિત્રતા ટકાવી રાખવાનો ગુણ હંમેશા પ્રબળ રાખજો, કારણ કે આપણે ઘણી વખત નાની નાની બાબતોમાં સારો મિત્ર ગુમાવીએ છીએ. તો મિત્રભાવ હંમેશા આપણો પ્રબળ રહેવો જોઈએ. જિંદગીમાં ઘણા બધા કામ સહેલા થઈ જાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ, અને આજનું જન્મેલું બાળક મિત્રભાવ બહુ જ દૃઢતાથી નિભાવશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં જીવનને જીવવાના રસ્તા એકદમ સીધા અને સરળ હોય ને તો જીવન જીવવાની મજા નથી આવતી. પણ જો એમાં વળાંક આવે તો એ વળાંક પર ઊભા રહીને પાછળના જીવનને ને આગળના જીવનને જોવાની મજા અનેરી હોય છે. તો જીવનમાં વળાંક આવવો જ જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, આપણને કોઈ પણ પ્રકારનો તાવ આવે તો એવા સમયે ફુદીનો અને આદુ ઉકાળવા જોઈએ ને ગાળીને આ ઉકાળો પીવો જોઈએ. આનાથી ચોક્કસ આપણે તાવમાં મોટી રાહત મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો ઉપાય. આજનો ઉપાય, માનવ જીવનમાં કોઈકને કંઈક મેળવવું છે તો એ કોઈકને દગો આપીને કોઈની પાસે છીનવીને લઈ લે છે. તો એમાં એને યશ મળે પણ થોડી વારનો. પણ જો સારો યશ મેળવવો હોય, કાયમી યશ મેળવવો હોય ને તો જીવનમાં ત્યાગ કરો. જેટલો ત્યાગ કરશો ને એટલો સારો યશ મળશે. કારણ કે યશ ત્યાગથી જ મળશે. કોઈને છેતરીને યશ લેવાતો નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. મેષ રાશિ. મેષ રાશિવાળાને આજે કોઈ તક મળે. આજે સામાજિક કામોમાં તમે સારો દેખાવ કરી શકો અને ભૂતકાળના અને આજના કરેલા કામથી તમને સન્માન આપવામાં આવે. આજે ઘણા બધા આર્થિક પ્રશ્નોનું સારું નિરાકરણ તમે લાવી શકો. આજનો શુભ રંગ લાલ. વૃષભ. વૃષભ રાશિવાળાને આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. પણ મિત્રો, આજે તમારે આવક વધારવાના પ્રયત્ન કરવાના છે અને વિચારોને પોઝિટિવ રાખવાના છે. આજે બને ત્યાં સુધી કાર્યક્ષેત્રમાં કોઈકની સાથે, પોતાના સહકર્મી સાથે અણબનાવ ટાળવો જરૂરી. આજનો શુભ રંગ આસમાની. મિથુન. મિથુન રાશિવાળાએ આજે ધીરજ રાખવાની છે, સહનશીલતા રાખવાની છે. આજે કોઈ પણ કામને પૂર્ણ થવામાં સમય લાગે તો ઉતાવળા નહીં થતા. ધીરજ રાખશો તો કામ ચોક્કસ રીતે પૂરું કરી શકાય. આજે જીવનમાં ધીરજ રાખવાથી અશાંતિના વાદળોને આપણે વિખેરી શકીએ. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ પણ આજે સકારાત્મક વિચારો સાથે ચાલવાનું છે. પોતાના મનને મોટું રાખવાનું છે. આજે કદાચ કંઈક નાની નાની બાબતોમાં આપણે કંઈ જતું કરવું પડે તો જતું કરવું. કારણ કે આ બાબતોમાં જો આપણે જિદ્દે ચડીએ ને તો કામો પૂર્ણ ન થાય અને સારા સંબંધોમાં ટકરાવ ઊભો થાય. કર્ક રાશિવાળા માટે આજે બપોર પછીનો સમય અગત્યના કામમાં સફળતા અપાવનારો દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં બહુ જ સારી સફળતા મળતી દેખાય છે. આજે આર્થિક ક્ષેત્રમાં મોટા જોખમો વિચારીને કરવા અથવા કોઈકની સલાહ લઈને પછી કરવા. આજે વડીલની સલાહ આપણા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા. કન્યા રાશિવાળા માટે આજે કૌટુંબિક એકતા જાળવવાનો દિવસ છે. આજે નાની મોટી બાબતોમાં વાદ વિવાદ થાય તો એને જતો કરવો, એની પર ધ્યાન બિલકુલ પણ આપતા નહીં. આજે છે ને તમારે ખાસ આવક વધારવાના અને જે પડતર પ્રશ્નો તમારી સામે પડેલા છે એને પૂર્ણ કરવા પર ધ્યાન આપવું જોઈએ. આજનો શુભ રંગ આછો લીલો.
હે, આ કોણ છે? એ આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે ધીરજ રાખવાની છે. કોઈ પણ બાબતમાં ઉતાવળ નથી કરવાની, કારણ કે આજે કદાચ આપણે ધારેલા કામો પૂરા ન કરી શકીએ ને એને કારણે આપણે નાની મોટી સમસ્યાનો સામનો કરવો પડે. તુલા રાશિવાળાએ આજે એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે. તમારા અંગત સંબંધો ઊંધા પાટે ન ચડી જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે નવા કામો થતા દેખાય છે. નવા કામોમાં નાની મોટી રૂકાવટ આવે તો તમારે વડીલોની સલાહ આજે અવશ્ય લેવી જોઈએ. આજે કાર્યક્ષેત્રમાં નવા કરારો પણ થઈ શકે છે, પણ મિત્રો આજે વાહન ચલાવવામાં ખૂબ સાવધાની રાખજો, નહીં તો નાની મોટી ઈજા સંભવ છે. આજનો શુભ રંગ મજેન્ટા. ધનરાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. આજે તમે વધારાની આવક ઊભી કરવામાં ખરેખર સફળ થશો અને એનાથી તમારી આર્થિક પરિસ્થિતિમાં સારો એવો બદલાવ આવે. આજે કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે અને આજનો પ્રવાસ આનંદ આપનારો હશે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે દિવસ સારો છે, પણ મિત્રો આજે ખોટા ખર્ચાઓ નહીં કરતા, નહીં તો બચતમાં સેંધ લાગે. આજે આપણા કરેલા પ્રયત્નનું સારું મીઠું ફળ આપણા સુધી પહોંચે અને આજના કામોમાં આપણે સફળતા મેળવી શકીએ. પણ મિત્રો એકાગ્ર મનથી આગળ ચાલજો, ધ્યાન ભટકી ન જાય એનું ખાસ ધ્યાન તમારે રાખવું. આજનો શુભ રંગ વાદળી. કુંભ રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો છે. આજે કામનો બોજ તમારો વધતો દેખાય છે, પણ મિત્રો આજના કામનો જે ભારણ છે ને એને વેચવામાં તમે સફળ થશો. તમારા મિત્રો તમને સહાય કરે અને આજનું ભારણ વેચાઈ જાય, અને ભારણ વેચાઈ જાય તો આપણે સરળતાથી સહેલાઈથી આજના કામો પૂરા કરી શકશું. આજનો શુભ રંગ સોનેરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ મિત્રો તમારે તમારા ઈષ્ટમાં અને ભગવાનમાં શ્રદ્ધા રાખવી પડશે. આ શ્રદ્ધા જ તમને આજે ટકાવી જાય, કામમાં સફળતા અપાવી જાય અને ધારેલું કામ પૂર્ણ કરવાની મદદ મળી જાય. આજે ખાસ કરીને તમારા સ્નેહીઓ સાથે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.